તો ફ્રેન્ડ્સ હવે છે ને લાડવા બનાવી દીધા છે। હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો। હું પણ મજામાં છું। સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં। તો ફ્રેન્ડ્સ સવારમાં પણ વરસાદ અત્યારે ચાલુ છે એટલે થોડુંક ઠંડક જેવું છે। તો સંજુ છે ને હવે ખાવાનું બનાવે છે। તો મેં કહું કે આજે આપણે બેનું ભેગું બનાવી દે દાળ ભાત, હું પણ ખાઈ લઈશ અને સંજુ કે હું પણ ખાઈ લઈશ। તો દાળ ભાત બનાવવાનું છે। તો વાસણ ને એવું બધું હું ઘસી લઈએ ને અહીંયા રાખી દીધા છે। બધા વાસણ ધોઈ લઈ। થોડુંક સવારમાં વરસાદ રહ્યો હતો ને તો કપડાં ને વાસણ ને એવું કરી દીધું અને ઈશાન પછી જાગી ગયો એટલે હું એને લીધો ને સંજુ દાળ મૂકી દીધી। તો દાળ ભાત બનાવવાના છે અને પછી સંજુ કાલે બજારમાં ગયો હતો ને તો થોડું ઘણું એવું બધું સામાન લાવ્યો છે। તો એવું કહે કે તને હું છે ને વિડીયોમાં જોઈને લાડવા બનાવી આપીશ, જેવા આવડે ને એવા વિડીયોમાં જોઈને। હવે રડે પણ છે ઈશાન। તો એવી રીતના પછી બનાવવાનું છે। તો તમને અમે પછી થોડીક વાર આવડતું નથી પણ વિડીયોમાં જોઈને પછી બનાવીશું। એટલે સંજુ બધું સાંજેનું થોડું ઘણું એવું તૈયાર કરી દીધું અને હવે ગોળ ને એવું બધું કટિંગ કરે છે। તો બસ થોડી વાર એને બતાડું તમને। અત્યારે ઈશાન રડે છે ને તો એને લઉં થોડીક વાર। તો ફ્રેન્ડ્સ તમને બધું હવે વસ્તુ બતાડી દઉં। તો દેખો આ છે ને કરકરો લોટ છે। આ સંજુ બધું સાંજે તૈયાર કર્યું હતું અને અત્યારે હવે બનાવીએ ને આ છે ને કાજુ બદામ છે ને સંજુ મિક્સ કરીને વાટી દીધા, થોડુંક વાટી દીધા। પછી આ સુવા દાણા છે, પછી આ ટોપરું આખું લાઈને સંજુ છીણ્યું અહીંયા લાઈન, પછી આ ગુંદર છે ને, પછી આ ગોળ અને આ ઘી। તો આવી રીતના બધું સંજુ તૈયાર કરી દીધું છે અને હવે બનાવવાની પહેલી વાર બનાવે સંજુ બનાવ્યા લેશે। હા, ટ્રાય કરવા માટે ખાલી આટલી વસ્તુ બનાવીએ છે। પછી વધારે બનાવીને કદાચ બગડે એવું લાગે, મોંઘી વસ્તુ લાવવાની નહીં સંજુ। તો એવી રીતના બનાવીએ છે। વિડીયોમાં બધું જોયું સંજુ અને કેક હવે તને થોડુંક બનાવી આપું એમ। તો હાલો હવે શરૂઆત કરી દે। તો ફ્રેન્ડ્સ પહેલી વાર બનાવીએ છે, પછી તમે કહેજો કે આવી રીતના અમે તો વિડીયોમાં દેખીને બનાવીએ છે, તમે કઈ રીતના બનાવો ને તે કમેન્ટ કરજો ને સંજય। તો હવે છે ને આવી રીતના બરોબર શીખી લેવાનું સંજુ। અને ફ્રેન્ડ્સ અમે છે ને દાળ ભાત બનાવી લીધા ને સંજુ, દાળ ભાત બનાવી લીધા, ખાવાનું બની ગયું છે મસ્ત। આવો થોડો દાળ અહીંયા પછી હું ખાઉં। નાસ્તો તો હું સવારમાં કરી લીધો છે અને તો આવી રીતના બનાવે છે। પછી પાછું મારે ઈશાનને જોવા જવાનું, પાછું અહીંયા આવું તો આ બધી વસ્તુઓ જોઈએ છે। હજુ લોટ શેકે છે કમ્પ્લેટ અને તો ફ્રેન્ડ્સ આવો ઘરવાળો છે ને મને છે ને પાછો પણ મળવા જોઈએ। કેમ કે છે ને મેં તો કોઈ વ્રત પણ નહીં કર્યા, કંઈ નહીં, તોય છતાં થોડોક સારો આવો ઘરવા મળે છે। અમુક ટાઈમે ગુસ્સે પણ થઈ જાય, બધું કામ કરીને થાકે એટલે ગુસ્સે તો થઈ જ જાય। કેમ કે આટલું બધું આપણે પણ કાયમ આવું કામ કરતા હોય ને તો એ કંટાળી જઈએ, પછી દેખ રડવા માંડ્યો તો થોડુંક તો ગુસ્સા થાય ને તો ચાલે। તો હેન્ડ હવે છે ને હું જાઉં
અને સંજુ બનાવે તો તમને થોડું ઘણું એવું બ્લોગમાં બતાડી દેશે. પછી થોડી વાર એને મળીએ. તો ફ્રેન્ડ્સ હવે થોડી લાલ થાય છે, હજી થોડીક વાર શેકાવા દો એટલે કમ્પ્લીટ થઈ જાય. તો ફ્રેન્ડ્સ હવે ગુંદર નાખી દીધો છે, એકદમ લાલ લાલ થઈ ગયું છે, હવે શેકાઈ ગયું કમ્પ્લીટ. કાચું નહીં લાગતું, કમ્પ્લીટ છે. થોડો કટિંગ કરવા ફેરવતા તો ફ્રેન્ડ્સ હવે છે ને રેડી થઈ ગઈ છે. અમારે તો આમાં શાક બનાવીને વાત બનાવવું પડે ને પેલું લેવું પડશે ને સંજુ. બકડી છે નાનું કઢાઈ જેવું લેવાનું નહીં, જાડું આવે છે ને આવું. ગમે તે કંઈક બનાવવું હોય ને હા થઈ જાય. આના જેટલું લેવું પડે, આના જેટલું લે તો થઈ જાય. નાખી દે. આવું છૂટું રહેવા દે નહીં સારું. વનવારી લે લાડુ. તો ફ્રેન્ડ્સ હવે છે ને લાડવા બનાવી દીધા છે અને સંજુ હવે થાકી ગયો બધું કામ કરીને અને હેંડો હવે છે ને થોડી વાર એને મળીએ, ખાઈ લઈએ અને બધું આમથી આમ પડ્યું છે અને બધું સરખું કરી લઈએ. ફ્રેન્ડ્સ હવે મેં ફ્રી થઈ ગયો છું અને 12:30 થઈ ગયા છે, તો ભૂખ પણ લાગી છે, તો ખાઈ લઉં. અને રેખા તો આમ નાનાને રમાડે છે. હું પહેલાં ખાઈ લઉં એટલે પછી પણ ખાઈ લઈએ. દાળ ભાત બનાવ્યા છે હવે. તો ફ્રેન્ડ્સ અત્યારે છે ને ચા બનાવી દીધી છે, સાંજ થોડું થઈ ગઈ છે. સંજુ છે ને દીવો ખાઈ છે ભાત ને ચા. મજા આવે ખાવાની ચાન ભાત. નાનો હતો ને ત્યારે ચાન ભાત વધારે ખાતો સવારમાં. હવે છે ને ચા પી લઈએ. હવે આટલા ચા ને એટલા વાસણ છે તો મેં ઘસી લાવું. સંજુ પાણી ગરમ કરે છે નાહવા માટે. બહાર દેખો આવું ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે, આ બધું ધોઈ નાખ્યું આવું. વાદળ તો છે પણ વરસાદ રહી ગયો છે અત્યારે. તો ફ્રેન્ડ્સ નાઈન અને હવે બેઠો છું. ચા પીને પછી પાણી ગરમ કરીને અમે બંને નાહી લીધું છે. અને હવે દૂધી લઈને બેસી ગયો છું. કમ્પ્લેટ સાફ કરીને કાપીને બનાવવાની સાંજે. કાલે તો બનાવી હતી ભાજી મેથીની, આજે દૂધીનો વારો. અને અમારા તમને વિડીયો વધારે જોવાના ગમતા હોય પહેલાંના, તો મેં ડિસ્ક્રિપ્શનમાં આપી દીધા છે અંદર, અને અંદર થઈને તમારે જે વિડીયો જોતો હોય તે તમારે જોઈ લેવાના. ડિટેલમાં બધું આપેલું છે અંદર, તમારે જોઈ લેવાના શું થયું હતું શું નહીં બધું આવે છે. હવે અત્યારે છે ને 6 વાગી ગયા અને હું રોટલા બનાવું બધું લઈને બેસી ગઈ. અને દૂધીનું શાક સંજુ કમ્પ્લીટ સમારી દીધું છે. હવે છે ને રોટલા બનાવીને શાક બનાવું. સંજુ ઈશાને રમાડે છે, રોવે છે પણ તોય છતાં રોટલા બનાવી દઉં. હવે મકાઈનો બાજરીનો અલગ અલગ અમારે રોટલો બનાવવો પડે ને. હવે છે ને ઈશાન થોડોક ચૂપ રહ્યો છે એટલે ફટોફટ બનાવી લઉં, નહીં તો હળે રડતો હતો નહીં સંજુ. હજુ અજવારું છે પણ. તો રોટલા થઈ ગયા ને હવે છે ને દૂધીનું શાક બનાવું છું.
મારું એકદમ મોરું મોરું ને એટલે આવું. તો ફ્રેન્ડ્સ આજે તો 6:30 થઈ ગયા ને ત્યારે પાણી થોડુંક લેટ આવ્યું છે. હવે પાણી ભરવાનું તો ભરી દઈએ, ખાલી છે તે પીવાનું પણ ભરી દેવાનું છે. એટલે વરસાદમાં લાઇટ આવે જાય કરે, પાણી નહીં આવે તો કામ લાગી જાય. હવે પાણી ભરી દઉં. તો ફ્રેન્ડ્સ હવે છે ને બની ગયું છે ખાવાનું. દૂધીનું શાક ને રોટલો તમને બતાડ્યો, અને બહાર કેવો એકદમ અંધારું થઈ ગયું. મારે કપડાં ધોવા જવાના હતા પણ જવાયા નહીં, અને અંધારું થઈ ગયું. હવે તો મચ્છર કેળે ને એટલે હવે હું નહીં જતી. તો હવે છે ને ખાઈ લઉં અને પછી કમ્પ્લીટ પથારીનું કરીએ. હા સંજુ? સંજુ શાંતિથી બેઠો છે તે. તો ત્યાં સાંજે છે ને બીજો દિવસ છે. પછી સાંજે તો અમે ખાઈને પછી સૂઈ ગયા હતા, કંઈ બ્લોગ પણ નહીં બનાવ્યો. અને આજે બીજો દિવસ છે, આજે તો બ્લોગ નહીં બન્યો. અને આજે મસ્ત એવું ખુલ્લું વાતાવરણ છે. તો બહાર દેખો આજે વરસાદ નથી પણ કેવું કે ઠંડક જેવું લાગે છે ને, એટલે થોડુંક ઠંડુ ઠંડુ એવું વાતાવરણ છે. અને અત્યારે છે ને ચા પીને બેઠા હતા હું ને સંજુ રમાડે છે ઈશાનને. વરસાદ નથી ને તો એ કપડાય નહીં આપણે બહાર નાખતા સંજુ. હા, છાંટા આવે ને જાય ને એટલે સંજુ બસ કંટાળી જો કે હવે છે ને બહાર નાખવા નહીં, અંદર જ રહેવા દઈએ એમ. અને ઈશાનને કાસ્કો માથામાં નહીં નાખવાનો, તો કાસ્કો અમે છે ને માથામાં નહીં નાખતા, પણ એમ કે હાથે એમ વાર એના કાસ્કો ફેરવેલો હોય ને એ વાત થઈ જાય ને, એટલે થોડુંક હાથ ફેરવી લઉં ને એટલે થોડુંક સારું લાગે. તો એવી રીતના અત્યારે છે ને હાથ ફેરવીને મેં એનું માથું ઓરવાઈ દીધું છે. બાકી કાસ્કો તો ખબર હતી કે બધા અમુક કહે ને, એટલે ખબર હતી કે કાસ્કો નહીં ફેરવાનો. તો એવી રીત ફ્રેન્ડ્સ અમે કાલે છે ને લાડવા બનાવ્યા હતા. તમે કમેન્ટ કરીને કીધું કે કેવી રીતના બને. એમ થોડે એમ તો સારા બન્યા છે, પણ બધી વસ્તુ એવી રીતના વિડીયોમાં બતાડતો ને એવી રીતના સંજુ પછી બનાવી દીધા, તો સારા બન્યા છે. અને ભલે એટલું તમારા માટે કર્યું ને એ બહુ મોટી વાત છે, બાકી બીજું કંઈ નહીં. અને કાલે બીજી એક કમેન્ટ આવી હતી, ખબર સંજુ? કે મનીષાબેનની, તો મારું નામ લેજો બ્લોગમાં એમ કહેતા હતા. તો દ્વારકા જિલ્લામાંથી ખંભાળિયામાંથી નહીં, ખંભાળિયા તો આપણે જોયેલું છે કે ખંભાળિયાનો શોપિંગનો બ્લોગ પણ છે. તો તમે છે નવા હોય ને તો પછી અમારો જૂનો બ્લોગ છે, ખંભાળિયા શોપિંગ કરવા અમે ગયા હતા ને તેનો, તો જરૂરથી જોજો. અને અમે ત્યાં એ બાજુ તમે 2-2.5 વર્ષ જેવું રહીને આવ્યા નહીં સંજુ? એ બાજુ રહેતા હતા ને ત્યારે જ અમે દ્વારકા જતા હતા. 3 વાર ગયા હતા દ્વારકા. હવે તો આ બાજુ દૂર આવતા રહ્યા ને ત્યારથી જવા નહીં મળતું. હવે ઈશાન પણ આવી ગયો છે ને, તો થોડોક મોટો થઈ જશે ને પછી જઈશું દ્વારકા નહીં સંજુ? થોડોક હોશિયાર થઈ જશે ત્યારે જઈશું. ઉનાળામાં જ જવાય નહીં સંજુ? ઉનાળામાં જ જવાય. બાકી અમે ઉનાળામાં તો અમે હોળી પછી જ આપણે જતા હતા, બધું કામ પરવારે નહીં, બધું વાડીઓમાં કામ પૂરું થઈ જાય ને પછી અમે જતા હતા. તો હવે પણ ઈશાન ત્યાં સુધી થઈ જશે લગભગ 8-9 મહિનાનો, હે ને? ત્યારે જ જઈશું. હજી એમ કે નક્કી નહીં, પણ એમ જઈશું એમ. જ્યારે દ્વારકાવાળાની રજા હશે ને ત્યારે જરૂરથી જઈશું. બોલાવશે ત્યારે જવાય, ભગવાનની ઈચ્છા હશે ને ત્યારે જવાશે. તો એવું છે ફ્રેન્ડ્સ. હવે છે ને હું વાસણ ને એવું બધું ધોઈ લાવું. સંજુ રમાડે છે, 2 જણ મસ્ત એવા રમે છે. જોડે જોડે સંજુ રમાડે નહીં, સંજુને પણ એ રમાડે એવો છે. જોડે નહીં સંજુ? નાના છોકરાને રમાડતા હોય ને તો આપણે પણ એકદમ નાના બનવું પડે. તો એવી છે ફ્રેન્ડ્સ. તો હવે છે ને બ્લોગ પણ હું અહીંયા સુધી જ રાખી દઉં. અને નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આજે તો બીજા દિવસે હું બ્લોગ એન્ડ કરું છું, કેમ કે આજે છે ને થોડોક ખુશીનો દિવસ હતો. એમ તો પણ બ્લોગ નહીં બનાવી શકાય એવું,
બાકી અમારે 3 માટે ખુશીનો દિવસ હતો, મસ્ત એવો દિવસ ગયો છે આજનો અમારે. તો ભગવાન કરે કે આવા નવા દિવસો બધા જાય ને તો સારું, નહીં સંજુ? હમ. કોઈ ખાસ માણસો જોડે આજનો દિવસ ખાસ માણસ જોડે ગયો ને તો બધા દિવસ બધા એવા દિલને નજીકના માણસો જોડે જાય ને તો સારું એમ. દૂર થવાની ઈચ્છા નહીં થઈ, પણ શું કરવાનું, મજબૂરી એટલે થોડુંક દૂર થવું પડે. બાકી બ્લોગમાં પણ લઈ નહીં શકાય એટલે નહીં લીધા. બાકી તો બહુ બધા ખુશ છે, અને ગયા પછી થોડુંક નરમ લાગે કે કદાચ અમે બધા જોડે જ હોય તો કેટલું સારું, એવી રીતના. તો હવે આ બ્લોગ પણ અહીંયા સુધી રાખું. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. બધાને જય માતાજી, જય શ્રી રામ, બાય બાય. મારા પરિવાર તરફથી જય માતાજી.